એક ગામમાં એક બહુ સુંદર સ્ત્રી રહેતી હતી. તેને 4 પતિ હતા. પહેલો પતિ તેના શરીર જેવો હતો. તે તેની ખૂબ જ કાળજી લેતી, સુંદર કપડાં પહેરતી, મોંઘા આભૂષણો પહેરતી. બીજો પતિ તેના પરિવાર અને મિત્ર જેવા હતા. તે તેમને ખૂબ સેવા કરતી, દરેક ખુશી અને દુઃખમાં ભાગ લેતી. ત્રીજો પતિ તેના ધન દોલત જેવા હતા. તે રોજ નવું કમાતી અને એનો આનંદ માણતી. ચોથો પતિ તેની આત્મા જેવો હતો, જેની તે સૌથી ઓછી કાળજી લેતી. સમય જતાં સ્ત્રી વૃદ્ધ થવા લાગી. એક દિવસ તેને ખબર પડી કે હવે તેનું મૃત્યુ નજીક છે. તેને બહુ ભય લાગ્યો. તે પોતાના પ્રથમ પતિ પાસે ગઈ અને કહ્યું કે હું અહીંથી જઉં ત્યારે તું મને સાથ આપશે? પહેલો પતિએ કહ્યું કે ના, હું તને અહીં સુધી જ સાથ આપ્યો છે, પરંતુ હવે તું મરીશ ત્યારે હું તને છોડીને જઈશ. સ્ત્રી ખૂબ જ દુઃખી થઈને બીજા પતિ પાસે ગઈ. બીજા પતિએ કહ્યું કે હું તારા અંતિમ સંસ્કારમાં આવું, પરંતુ તારી સાથે નહીં જઈ શકું. હવે ત્રીજા પતિએ કહ્યું કે હું તો મારા મૃત્યુ પછી બીજા કોઈના હાથમાં જવાનો છું. સ્ત્રી રડી પડી. એટલામાં ચોથો પતિ આવ્યો અને કહ્યું કે હું તારા સાથે રહીશ. તારે જ્યાં જવું છે, તું જ્યાં જઈશ ત્યાં સુધી. સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે આ જ પતિને તેને ક્યારેય સમય આપ્યો ન હતો, તેને મહત્વ આપ્યું ન હતું. આ કહાની આપણને શીખવે છે કે પ્રથમ પતિ આપનું શરીર, આપણે તેને બહુ સંભાળીએ છીએ, પરંતુ મૃત્યુ સમયે તે આપણને છોડીને જાય છે. બીજો પતિ આપણો પરિવાર અને મિત્રો, તેઓ આપણા અંતિમ સંસ્કાર સુધી સાથ આપે છે, પણ સાથે નથી જઈ શકતા. ત્રીજો પતિ ધન દોલત, મૃત્યુ પછી તે બીજા લોકોના હાથમાં જાય છે. ચોથો પતિ આપની આત્મા, તેને આપણે ઓછી કાળજી આપીએ છીએ, તેની તરફ ધ્યાન જ આપતા નથી, પરંતુ એ જ આપણો સાચો સાથી છે, જે મૃત્યુ પછી પણ સાથ આપે છે. માટે પોતાની સાથે પણ ક્યારેક વાતો કરો અને પોતાની જાતને ક્યારેક સમય આપો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.